हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ આપણે જે છે દરરોજ આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, શ્રી કૃષ્ણ પાસે રહેલા શંખનું નામ શું હતું? મિત્રો શ્રી કૃષ્ણ પાસે રહેલા જે શંખ હતું એ શંખનું નામ શું હતું? तो શું આવશે અહીંયા રાઈટ આન્સર? પંચજન્ય આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો, શ્રી કૃષ્ણ પાસે જે શંખ હતો એનું નામ શું? તો પંચજન્ય એ શંખનું નામ હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૂચના મેળવવાનો અધિકાર આરટીઆઈ ક્યારે લાગુ કરવામાં આવ્યો? સૂચના મેળવવાનો અધિકાર જે છે આરટીઆઈ એ ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઓક્ટોબર 2005 આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, સૂચના મેળવવાનો અધિકાર એટલે કે આરટીઆઈ જે છે ક્યારે લાગુ કરવામાં આવ્યો? તો ઓક્ટોબર 2005માં જે છે આરટીઆઈ લાગુ કરવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું વાદ્ય કળા કરેલ મયુર જેવું છે? નીચેનામાંથી કયું વાદ્ય જે છે એ કળા કરેલા મયુર જેવું છે એટલે કે મોર જેવું છે, બરાબર? સુરંદો આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। સુરંદો જે છે એ વાદ્ય કળા કરેલા મયુર જેવું છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના છે। જોઈએ આપણે, અલ્હાબાદની સંધિ દ્વારા મુગલ બાદશાહે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા કંપનીને સોંપી દીધી। અલ્હાબાદની સંધિ 1765માં થઈ હતી। શું આવશે રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો। અલ્હાબાદની સંધિ દ્વારા જે છે મુગલ બાદશાહે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા જે છે કંપનીને સોંપી દીધી, બરાબર। આ સાચું વિધાન છે। ત્યારબાદ અલ્હાબાદની સંધિ 1765માં થઈ હતી, બીજું વિધાન પણ આપણને અહીંયા સાચું જ આપેલું છે। બંને વિધાનો સાચા છે। અલ્હાબાદની સંધિ 12 ઓગસ્ટ 1765માં થઈ હતી। બક્સરના યુદ્ધમાં હાર થતાં મુગલ બાદશાહ અને અંગ્રેજો વચ્ચે જે છે અલ્હાબાદની સંધિ થઈ હતી અને મુગલ બાદશાહે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા જે છે આ કંપનીને સોંપી દીધી હતી। તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા પણ આપણને વિધાનો આપેલા છે। જોઈએ આપણે, જૈન અનુસ્મૃતિ મુજબ નહપાનની રાજધાની ભાવનગર હતી। અજમેરથી નાસિક સુધીનો પ્રદેશ નહપાનના તાબા હેઠળનો હતો। મિત્રો આપણને અહીંયા જે છે ને એ બીજું જ એક વિધાન સાચું આપેલું છે, પહેલું વિધાન જે છે એ ખોટું આપેલું છે। જૈન અનુસ્મૃતિ મુજબ જે છે નહપાનની રાજધાની ભાવનગર નહીં આવે, બરાબર। ભાવનગર નહીં આવે, એમાં શું આવશે? ભૃગુ કચ્છ હતી એની રાજધાની। જૈન અનુસ્મૃતિ મુજબ નહપાનની રાજધાની જે છે એ કઈ? તો ભૃગુ કચ્છ એની રાજધાની હતી, નહીં કે ભાવનગર। માત્ર બીજું વિધાન આપણને અહીંયા સાચું આપેલું છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, મિડનાઇટ્સ ચિલ્ડ્રન પુસ્તકના લેખક કોણ છે? મિડનાઇટ્સ ચિલ્ડ્રન આ પુસ્તક જે છે એના લેખક આ નીચેનામાંથી કોણ છે? તો સલમાન રશ્દી આવશે, ખાસ યાદ રાખજો। સલમાન રશ્દી આ મિડનાઇટ્સ જે છે ચિલ્ડ્રન પુસ્તક એના લેખક છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોહન વીણા વાદ્ય સાથે કોને સંબંધ છે? મોહન વીણા વાદ્ય જે છે એની સાથે કોને સંબંધ છે નીચેનામાંથી? તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા? વિશ્વમોહન ભટ્ટ આવશે, ખાસ યાદ રાખજો। મોહન વીણા વાદ્ય જે છે એની સાથે કોને? તો વિશ્વમોહન ભટ્ટ જે છે એમને સંબંધ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તિરુપતિનું મંદિર જે છે મિત્રો કયા રાજ્યમાં આવશે? આંધ્રપ્રદેશમાં આવેલું છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। તિરુપતિનું મંદિર જે છે કયા રાજ્યમાં? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત કોને બંગાળનો પ્રથમ ગવર્નર બનાવ્યો? ઈસવીસન જે છે 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત જે છે કોને બંગાળનો પ્રથમ ગવર્નર બનાવ્યો? કોને આવશે રાઈટ આન્સર? વોરન હેસ્ટિંગને આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત જે છે કોને? તો વોરન હેસ્ટિંગ જે છે એને બંગાળનો પ્રથમ ગવર્નર બનાવવામાં આવેલો હતો। જો મિત્રો આપણે ભારતનો પ્રથમ ગવર્નર પૂછે ને તો વિલિયમ બેન્ટિક આવશે। ભારતનો પ્રથમ વાઇસરોય પૂછે તો લોર્ડ કેનિંગ આવશે। અને વોરન હેસ્ટિંગની જો વાત કરીએ તો ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત બંગાળનો પ્રથમ ગવર્નર બન્યો। તેના સમયમાં મિત્રો પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ સાલબાઈની સંધિ જે છે એ અને દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધ જે છે મેંગ્લોરની સંધિ, આ બંને જે છે સંધિ થઈ હતી એના સમયમાં, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંગેઝ ખાનો જન્મ કયા દેશમાં થયો હતો? ચંગેઝ ખાનો જન્મ જે છે કયા દેશમાં થયો હતો? તો મંગોલિયામાં આવશે, રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે। ચંગેઝ ખાનો જન્મ કયા દેશમાં? તો
મંગોલિયામાં થયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા મેળામાં વીરેશ્વર ત્રિવેણી સંગમ જોવા મળે છે? નીચેનામાંથી કયા મેળામાં જે છે એ વીરેશ્વર ત્રિવેણી સંગમ જોવા મળે છે? તો ચિત્ર વિચિત્રનો મેળો જે છે એમાં ખાસ યાદ રાખજો, એ મેળામાં વીરેશ્વર ત્રિવેણી સંગમ જે છે જોવા મળે છે। મિત્રો આ મેળો જે છે એ કઈ જગ્યાએ, તો ગુણબાખરી નામના ગામ ખાતે જે છે આ મેળાનું આયોજન થાય છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ભાષા એક સાથે 3 લિપિનો પ્રયોગ કરે છે? નીચેનામાંથી કઈ ભાષા જે છે એક સાથે 3 લિપિનો પ્રયોગ કરે છે? તો જાપાની ભાષા આવશે। ખાસ યાદ રાખજો, જાપાની ભાષા જે છે ને એ એક સાથે 3 લિપિનો જે છે પ્રયોગ કરતી ભાષા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા મેળાને શેરડીયો મેળો કહેવાય છે? નીચેનામાંથી કયો મેળો જે છે એને શેરડિયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે? કાત્યોકનો મેળો આવશે। ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। આ કાત્યોકનો મેળો જે છે શેરડિયા મેળા તરીકે પણ ઓળખાતો મેળો છે। ખાસ યાદ રાખજો મિત્રો, આ મેળામાં જે છે ને શેરડી વેચાય છે, માટે એને શેરડીયો મેળો પણ કહેવામાં આવે છે। રેવડીનો મેળો કોને કહેવાય એ કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગલતેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ગલતેશ્વર મહાદેવનું મંદિર જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ખેડા જિલ્લામાં આવશે। ખાસ યાદ રાખજો, ગલતેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં, તો ખેડા જિલ્લામાં આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંવિધાનની વિભિન્ન જોગવાઈઓ અંગે સંવિધાન સભાએ કઈ રીતે નિર્ણય લીધો? સંવિધાનની વિભિન્ન જોગવાઈઓ અંગે જે છે સંવિધાન સભાએ કઈ રીતે નિર્ણય લીધો? તો સર્વસંમતિથી જે છે નિર્ણય લીધો હતો। આપણે સૌ જાણીએ છીએ સંવિધાનની જે છે વિભિન્ન જોગવાઈઓ અંગે સંવિધાન સભાએ કઈ રીતે, તો સર્વસંમતિથી જે છે એ નિર્ણય લીધેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એવો કયો મૂળભૂત અધિકાર છે કે જેને કલમ 352 અનુસાર કટોકટી જાહેર કરી હોય ત્યારે પણ નિલંબિત ના કરી શકાય? એવો કયો મૂળભૂત અધિકાર છે કે જેને કલમ 352 અનુસાર જે છે કટોકટી જાહેર કરી હોય ત્યારે પણ નિલંબિત ના કરી શકાય? કયો આવશે રાઈટ આન્સર? અહીંયા જીવન જીવવાનો અધિકાર આવશે। ખાસ યાદ રાખજો, જીવન જીવવાનો અધિકાર આ જે છે મૂળભૂત અધિકાર કે જેને કલમ 352 અનુસાર કટોકટી જાહેર કરી હોય તો પણ નિલંબિત ના કરી શકાય, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પરબ નીચેનામાંથી કઈ સંસ્થાનું મુખપત્ર છે? પરબ જે છે નીચેનામાંથી કઈ સંસ્થાનું મુખપત્ર છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગુજરાતી સાહિત્ય પરિષદ આવશે। ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્ય પરિષદ આ જે છે સંસ્થાનું મુખપત્ર જે છે પરબ છે, ખાસ યાદ રાખજો। મિત્રો વાત કરીએ ગુજરાતી સાહિત્ય પરિષદ, એની સ્થાપના જે છે 1905માં થઈ હતી। મુખપત્ર પરબ જે છે એ 1960થી શરૂ થયું હતું। એના પ્રમુખ હતા સીતાંશુ યશચંદ્ર। આ બાબત જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ। મિત્રો ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કાર પુરુષ રણજીતરામ વાવાભાઈ મહેતાના નિષ્ઠાભર્યા જે છે પ્રયત્નોથી સ્થાપના થઈ હતી અને 1905માં ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ પદે નિમાયા હતા। અમદાવાદમાં ઈસવીસન 1936માં જે છે યોજાયેલા 12મા પરિષદમાં જે છે ગાંધીજી પ્રમુખ પદે બિરાજ્યા હતા અને આ ગુજરાતી સાહિત્ય પરિષદ જે છે એ ક્યાં, તો અમદાવાદમાં આવેલ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યારે ઘન સ્વરૂપના કાર્બનને વાયુ સ્વરૂપના ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે સળગાવવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? મિત્રો જ્યારે ઘન સ્વરૂપના કાર્બનને જે છે વાયુ સ્વરૂપના ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે સળગાવવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? મિત્રો જ્યારે પણ જે છે એ સળગાવવાની વાત આવે ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઉત્પન્ન થતો હોય છે। ગમે ત્યારે સળગાવવાનો જો ક્વેશ્ચન પૂછાય તો એમાંથી શું ઉત્પન્ન થાય આવું પૂછાય ને તો કાર્બન ડાયોક્સાઇડ જ આપણે ટીક કરી દેવાનું, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ગ્રંથનો દર્શન ગ્રંથમાં સમાવેશ થતો નથી? નીચેનામાંથી કયા ગ્રંથનો દર્શન ગ્રંથમાં જે છે સમાવેશ થતો નથી? તો સૂત્રનો જે છે દર્શન ગ્રંથમાં જે છે સમાવેશ થતો નથી, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અનાજ ભરવા માટે ઉપયોગમાં લેવાતા શણના કોથળાને જંતુમુક્ત કરવા શાનો ઉપયોગ થાય છે? અનાજ ભરવા માટે ઉપયોગમાં લેવાતા શણના કોથળાને જે છે જંતુમુક્ત કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો શું આવશે અહીંયા? મેલેથિયોન આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, અનાજ ભરવા માટે જે છે ઉપયોગમાં લેવાતા શણના કોથળાને જંતુમુક્ત કરવા માટે શેનો, તો મેલેથિયોન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્ય વહીવટીતંત્રમાં તાલુકો સંગ્રહણ નામે ઓળખાતો હતો, જેનો વડો કોણ હતો? મૌર્ય વહીવટીતંત્રમાં તાલુકો જે છે એ સંગ્રહણ નામે ઓળખાતો હતો, બરાબર। તો એનો વડો જે છે એ કોણ હતો? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગોપ હતો, બરાબર। ખાસ યાદ રાખજો, ગોપ જે છે એનો વડો હતો। મિત્રો ગામનો વડો હોય તો એને ગ્રામણી કહેવાય અને ખેતી વિભાગના વડાને શિતાધ્યક્ષ કહેવાય, લશ્કર ખાતાના વડાને સેનાની કહેવાય। આ બધું આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો રાજા પૃથ્વી વલ્લભ કહેવાય છે? નીચેનામાંથી કયો રાજા જે છે એ પૃથ્વી વલ્લભ કહેવાય છે? તો કયો રાજા આવશે? મુંજ આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, મુંજ જે છે ને એ રાજા પૃથ્વી વલ્લભ તરીકે ઓળખાતો રાજા છે। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પુસ્તક શ્રી અરવિંદ ઘોષ દ્વારા લખવામાં આવેલું હતું? નીચેનામાંથી કયું પુસ્તક જે છે એ અરવિંદ ઘોષ દ્વારા લખવામાં આવેલું હતું?
કયું પુસ્તક આવશે? રાઈટ આન્સર ભવાની મંદિર આવશે. આપણે સૌ જાણીએ છીએ આ પુસ્તક જે છે અરવિંદ ઘોષ દ્વારા જે છે લખવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માઉન્ટ આબુ પાસે આવેલા લુનાવસઈ મંદિર કોને સમર્પિત કરવામાં આવેલ છે? માઉન્ટ આબુ પાસે આવેલા જે છે લુનાવસઈ મંદિર કોને અર્પિત કરવામાં આવેલા છે? તો નેમિનાથ ભગવાન જે છે એમને અર્પિત કરવામાં આવેલા છે આ લુનાવસઈ મંદિર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનો નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. સમુદ્રગુપ્તને જે છે એ ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પઢાર જનજાતિ વિશે સાચા વિધાનો જણાવો. પઢાર જનજાતિ વિશે જે છે આપણને સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે. તેઓ હબસી તરીકે પણ ઓળખાય છે. તેઓ તેમના હલેસા નૃત્ય માટે જાણીતા છે. શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા માત્ર બીજું વિધાન એક જ સાચું છે. પહેલું વિધાન ખોટું આપેલું છે, બીજું વિધાન સાચું છે. તેઓ હબસી તરીકે પણ ઓળખાય છે. આ વિધાન આપણને જે છે ખોટું આપેલું છે. મિત્રો અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં જે છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ જે છે જનજાતિ વસે છે અને તેઓ જે છે પોતે સિંધમાંથી આવ્યા હોવાનું મનાય છે. અગાઉ તેઓ ખલાસી તરીકે અથવા તો ખારવા તરીકે ઓળખાતા હતા, નહીં કે હબસી, બરાબર. અને મિત્રો વહાણો હંકારવાનું કામ કરતા હતા. આજે તેઓ માછીમારી અને ખેતમજૂરીનું કામ કરે છે અને તેઓ જે છે તેમના હલેસા નૃત્ય માટે જાણીતા છે, પઢાર નૃત્ય માટે જાણીતા છે. મિત્રો આ લોકો જે છે ને નળ સરોવરની આસપાસ મળતા બીડનો ઉપયોગ જે છે પોતાના ખોરાક તરીકે જે છે એનો ઉપયોગ કરતા હોય છે. બધી બાબત ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે? પંચમઢી જે છે કયા રાજ્યનું હિલ સ્ટેશન છે? તો શું આવશે? મધ્યપ્રદેશનું આવશે. ખાસ યાદ રાખજો. આ પંચમઢી જે છે કયા રાજ્યનું? તો મધ્યપ્રદેશ જે છે એનું હિલ સ્ટેશન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌથી વધુ ફિલ્મ ક્યાં બને છે? મિત્રો આપણા ભારતમાં જે છે સૌથી વધારે ફિલ્મ બને છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બિહુ નૃત્ય કયા રાજ્યનું છે? બિહુ નૃત્ય જે છે એ કયા રાજ્યનું છે? તો આસામ રાજ્યનું આવશે. ખાસ યાદ રાખીશું. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. બિહુ નૃત્ય જે છે કયા રાજ્યનું? તો આસામ રાજ્યનું બિહુ નૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? ડિસ્કવરી ઓફ ઇન્ડિયા આ પુસ્તક જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? જવાહરલાલ નહેરુ આવશે. ખાસ યાદ રાખજો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા આ પુસ્તક જે છે એના લેખક કોણ? તો જવાહરલાલ નહેરુ એના પુસ્તકના લેખક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? બિરજુ મહારાજ મિત્રો કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કથક નૃત્ય સાથે જે છે બિરજુ મહારાજ જે છે સંકળાયેલા છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? નીચેનામાંથી મિત્રો કયા સ્થાપત્યમાં વનસ્પતિજન્ય રંગોનો જે છે ઉપયોગ થયેલો જોવા મળે છે? તો અજંતાની ગુફાઓમાં જે છે મિત્રો ખાસ યાદ રાખજો. અજંતાની ગુફાઓમાં જે સ્થાપત્યો છે એમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રુસ્તમે હિન્દનું બિરુદ કોને મળેલું હતું? રુસ્તમે હિન્દનું બિરુદ જે છે એ કોને મળ્યું હતું? તો દારાસિંહ. ખાસ યાદ રાખીશું. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રુસ્તમે હિન્દનું બિરુદ કોને? તો દારાસિંહને જે છે એ રુસ્તમે હિન્દનું બિરુદ મળેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સબરમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? સબરમાલા મંદિર જે છે કયા દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કેરળ રાજ્યમાં આવશે. ખાસ યાદ રાખજો. સબરમાલા મંદિર ક્યાં? તો કેરળ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હોર્મુઝ બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે? હોર્મુઝ બંદર આ જે છે કયા ધર્મ સાથે સંકળાયેલ બંદર છે? તો મિત્રો ખાસ યાદ રાખજો. પારસી ધર્મ સાથે જે છે સંકળાયેલું બંદર છે હોર્મુઝ બંદર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં 1991થી 2001ની સરખામણીમાં જે છે 2011ના દશકાના વસ્તી વધારાના દરમાં સૌથી વધુ ઘટાડો કયા જે છે જોવા મળ્યો છે? તો શું આવશે? મહારાષ્ટ્રમાં જે છે સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? નીચેનામાંથી કઈ નદી જે છે ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? કઈ નદી આવશે રાઈટ આન્સર? શારદા નદી આવશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી મિત્રો શારદા નદી જે છે ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવતી નદી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં નીચેનામાંથી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે? ભારતમાં નીચેનામાંથી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે જે છે ક્ષમતા વધારે છે? તો શું હશે અહીંયા રાઈટ આન્સર? ખંભાતનો અખાત આવશે. ખાસ યાદ રાખજો. ભારતમાં નીચેનામાંથી જે છે કયું? તો ખંભાતનો અખાત ભરતી ઉર્જાના જે છે ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં કાર્યરત છે? ગુજરાતમાં મિત્રો વિન્ડ મિલ જે છે યોજના ક્યાં કાર્યરત છે? તો ક્યાં આવશે? માંડવી ખાતે આવશે. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં? તો માંડવી ખાતે કાર્યરત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાય ગોહરીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ગાય ગોહરીનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? તો કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? અહીંયા દાહોદ જિલ્લામાં આવશે. ખાસ યાદ રાખજો. ગાય ગોહરીનો મેળો કયા જિલ્લામાં? તો દાહોદ જિલ્લામાં જે છે
આ મેળાનું આયોજન થાય છે મિત્રો। આ મેળો દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે જે છે ભરાય છે મિત્રો। 300 વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને મિત્રો આમાં મુખ્ય જે છે ભીલ જાતિના લોકો ભાગ લેતા હોય છે। આ મેળો દિવાળી પછી બેસતા વર્ષ અને ભાઈ બીજના દિવસે યોજાય છે અને મિત્રો આ મેળામાં ગાય સાથે જે છે બળદોની પણ પૂજા કરવામાં આવતી હોય છે। આ મેળાનું આયોજન જે છે દાહોદ જિલ્લામાં થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફળ ચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે? ફળ ચિત્રકળા જે છે કયા રાજ્યમાં જોવા મળે છે? તો મિત્રો રાજસ્થાનમાં જે છે ફળ ચિત્રકળા જોવા મળે છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ફળ ચિત્રકળા કયા રાજ્યમાં? તો રાજસ્થાન રાજ્યમાં જોવા મળે છે। મિત્રો કાપડ ઉપર જે છે બનાવવામાં આવતી ચિત્રકલા રાજસ્થાનમાં જોવા મળે છે અને એમાં ફળ નામના જે છે કાપડના લાંબા ટુકડા પર પ્રાકૃતિક રંગોથી જે છે ચિત્રો બનાવવામાં આવે છે અને ફળ ચિત્રકળા કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે? ઉત્તર ભારતના જે છે ભક્તિ આંદોલનના ઇતિહાસમાં જે છે કોનો ફાળો અગત્યનો છે? તો સ્વામી રામાનંદનો જે છે ફાળો અગત્યનો છે ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે આપે છે? કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર જે છે કઈ ભાષા માટે આપે છે? તો કઈ ભાષા આવશે અહીંયા? રાઈટ આન્સર સંસ્કૃત ભાષા માટે જે છે આપવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ જણાવો। બ્રિટિશ પાર્લામેન્ટના જે છે પ્રથમ હિન્દી સભ્યનું નામ જે છે એ શું છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? દાદાભાઈ નવરોજી આવશે, ખાસ યાદ રાખજો। બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ શું? તો દાદાભાઈ નવરોજી જે છે રાઈટ આન્સર આપણો બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો, રિવર્સ સેન્ડવિચ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે? રિવર્સ સેન્ડવિચ શબ્દ જે છે એ કઈ રમત સાથે સંબંધિત છે? તો ટેબલ ટેનિસ આવશે રાઈટ આન્સર, ઓપ્શન એ બની જશે, ખાસ યાદ રાખજો। રિવર્સ સેન્ડવિચ શબ્દ જે છે કઈ રમત સાથે? તો ટેબલ ટેનિસ આ રમત સાથે સંબંધ ધરાવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો નીચેનામાંથી કયા ગાયકને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે? નીચેનામાંથી કયા ગાયકને જે છે એ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી પૂછેલું છે। શું આવશે રાઈટ આન્સર? લતા મંગેશકરને જે છે ભારત રત્ન એવોર્ડથી જે છે સન્માનિત કરવામાં આવેલા છે, અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુજલી તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? મુજલી તહેવાર જે છે કયા રાજ્યમાં ઉજવાય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? આસામ રાજ્યમાં આવશે, ખાસ યાદ રાખજો। આસામમાં જે છે મુજલી તહેવાર જે છે ઉજવવામાં આવે છે મિત્રો। આસામ રાજ્યના મુજલી ખાતે નવેમ્બરમાં જે છે ઉજવાય છે અને મિત્રો આસામ રાજ્ય જે છે મંત્રાલયના સાંસ્કૃતિક વિભાગ આ તહેવાર દરમિયાન જે છે જુદા જુદા કાર્યક્રમો કે સેમિનારનું આયોજન કરતા હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માચ કયા રાજ્યની નાટ્યકલા છે? માચ જે છે કયા રાજ્યની નાટ્યકલા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મધ્યપ્રદેશની આવશે, ખાસ યાદ રાખજો। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। માચ જે છે કયા રાજ્યની? તો મધ્યપ્રદેશ રાજ્યની જે છે નાટ્યકલા છે મિત્રો। આ મધ્યપ્રદેશના માલવા ક્ષેત્રની લોકનાટ્ય કલા છે, જેનો ઉદ્ભવ ઉજ્જૈનમાં જે છે થયો હતો અને આ પૌરાણિક કથાઓ પર આધારિત છે। પછી એના રંગપટલમાં જે છે પ્રેમકથાઓ, લોકકથાઓનો સમાવેશ થાય છે। આ વિદ્યાની જે છે આ વિદ્યાની વિશેષતા મિત્રો એનો સંવાદ છે, એનો જે છે રંગ દોહા એને કહેવામાં આવે છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન જે છે ક્યાં છે? તો રાજસ્થાનમાં છે બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન। ક્યાં? તો રાજસ્થાન ખાતે જે છે બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી હતી? ભગવાન શંકરના માનમાં જે છે ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા જે છે એ બંધાવી હતી? તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા? વીરસેન સાબા આવશે, બરાબર, ખાસ યાદ રાખજો। ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં જે છે કોણે ઉદયગીરી ગુફા બંધાવી? તો વીરસેન સાબા જે છે એમને બંધાવી હતી ઉદયગીરી ગુફા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। સંસ્કાર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? મિત્રો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, આમાંથી તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેવાનો છે, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે। મિત્રો તમને જો આનો એક આન્સર આવડતો હોય તો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવી દેજો, બરાબર, જેથી અમને ખ્યાલ આવી જાય કે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે। આનો એક આન્સર મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો। સાથે સાથે મિત્રો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે મિત્રો સાથે સાથે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર। 50માંથી તમારા જો 40 જેટલા સાચા પડ્યા હોય તો કોમેન્ટમાં જણાવવાનું છે કે મારા 40 સાચા પડ્યા। જે રીતે તમારા જેટલા સાચા પડ્યા હોય એ રીતે તમારું કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો કાલે મળશું આપણે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।